ધંધુકાના કિશન ભરવાડ મર્ડર કેસમાં મૃતકના પરિવારને મળવા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ચચાણા ગામે પહોંચ્યા. મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી અને હત્યારાઓને કડક સજા આપવાનું વચન આપ્યું. સાથે પોતે કેસનું નિરીક્ષણ કરીને ત્વરિત ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશે અને ઘટનાની પાછળના તમામ કારણો શોધવાની કવાયત હાથ ધરાશે. ગુજરાત ભાજપના સાંસદોની રવિવારે બેઠક યોજાશે. મુખ્યપ્રધાન અને ભાજપ અધ્યક્ષની હાજરીમાં બેઠક મળશે. સંસદના બજેટ સત્ર પહેલા સાંસદો સાથે ચર્ચા. સંસદમાં ગુજરાતના મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા. કેનેડા દુર્ઘટનામાં ગુજરાતીઓના મોતનો કેસ આજે ડીંગુચા ગામમાં સંપૂર્ણ બંધ પાડવામાં આવશે. પટેલ પરિવારના મૃતદેહ પોતાના વતન ગુજરાત નહીં લાવવામાં આવે. મૃતકના પિતરાઈ ભાઈએ કહ્યું કે અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરવામાં આવશે. ધંધુકામાં યુવકની હત્યાનો કેસ. ઘટનાના વિરોધમાં બરવાડા શહેર અને ધોળકામાં રવિવારે બંધનું એલાન. હિન્દુ સમાજ અને સંગઠનોએ જાહેર કર્યું બંધનું એલાન. દસાડાના કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી. પાર્ટીના કાર્યક્રમમાં બડાપો કાઢતા કહ્યું કે કોંગ્રેસની નિર્ણય શક્તિથી તેઓ ખૂબ જ નારાજ. તેમજ 1 વર્ષ સુધી પ્રદેશ કારોબારીને મંજૂરી નથી મળી. અનુસૂચિત જાતિ વિભાગની કારોબારીને 1 વર્ષ પછી મંજૂરી મળી છે. પ્રવક્તાઓની નારાજગી પર કોંગ્રેસ આકરા પાણીએ. સંગઠન પ્રભારી રઘુ શર્માનું નિવેદન. કહ્યું કે નારાજગી વ્યક્ત કરનાર પ્રવક્તાઓ પાસે ખુલાસો માંગવામાં આવશે. સંતોષકારક ખુલાસો નહીં હોય તો પક્ષ કડક કાર્યવાહી કરશે. કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત ચેરમેન હિતેન્દ્ર પીઠડિયાએ ચાર્જ સંભાળ્યો. પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ પદગ્રહણ સમારંભમાં હાજર રહ્યા. આ તરે હિતેન્દ્ર પીઠડિયાએ કહ્યું કે દરેક દલિત સમાજનો મત માત્ર કોંગ્રેસને જ મળશે. ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ રાજીનામું આપ્યું. કોંગ્રેસ નેતા અને એઆઈસીસીના ડેલિગેટ રહી ચૂકેલા ભરત દેસાઈએ રાજીનામું આપ્યું. ટ્વિટર પર પાર્ટી છોડવાની વાત કરી. પંચમહાલના ગોધરા ખાતે રાજ્યના માર્ગ મકાન પ્રધાન પૂર્ણેશ મોદીએ કર્યા 120 કરોડના કામોનું ખાતમુહૂર્ત. નિર્માણ પામનારા અંડરબ્રિજ અને ઓવરબ્રિજના કામોનું ભૂમિપૂજન કર્યું. ગોધરાના એમએલએ CK રાહુલજીએ શહેરના વિકાસ કામોની વેગ મળતા ખુશી વ્યક્ત કરી. અમદાવાદની સાબરમતી નદીને પ્રદૂષિત કરવા મામલે હાઈકોર્ટે JBCBની બેદરકારી હોવાનું જણાવ્યું છે. તેમજ સાબરમતી નજીક નદીને પ્રદૂષિત કરવા માટે અમદાવાદ મનપા પણ જવાબદાર હોવાનું કોર્પોરેશનના વકીલે સ્વીકાર્યું. નદીમાં ઠાલવવામાં આવનારા પ્રદૂષિત પાણી તેમજ કોર્પોરેશનના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્ધારિત માત્રા કરતાં વધુ પ્રદૂષણવાળું પાણી નદીમાં છોડતા હોવાનું સ્વીકાર્યું. અમદાવાદમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વપરાતા થાઇમોગ્લોબિલિન ઇન્જેક્શનની અછત સર્જાઈ છે. વૈકલ્પિક ઇન્જેક્શન વાપરતા કિડની ટ્રાન્સપ્લાન્ટના ઇન્જેક્શનો રિજેક્શનના કેસો પણ વધી ગયા છે. કિડની હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનામાં ટ્રાન્સપ્લાન્ટ કરેલી 35 કિડનીના કેસમાંથી 15 ટ્રાન્સપ્લાન્ટને રિજેક્શન મળ્યું. કંપની પાસે સ્ટોક ન હોવાથી ઇન્જેક્શન મળ્યાનું ડોક્ટરનું નિવેદન. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી કેકા શાસ્ત્રી કોલેજ ફરી એક વખત વિવાદમાં. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કેકા શાસ્ત્રી સરકારી કોલેજ તરીકે શરૂ થઈ હતી, પરંતુ હવે કોલેજ 35 થી 40 હજાર ફી ઉઘરાવતા હોવાનો NSUIના મહામંત્રીએ RTI કરીને કર્યો ખુલાસો. કોલેજનું સ્ટેટસ ક્લિયર ન હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા. રાજકોટ કોર્પોરેશનની તિજોરીમાં વેરાની આવકમાં મોટું ગાબડું. સરકારી મિલકતનો 75 કરોડ 86 લાખનો વેરો બાકી. ₹340 કરોડના લક્ષ્યાંક સામે માત્ર ₹191 કરોડની આવક. રાજકોટમાં 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન નિમિત્તે કતલખાના બંધ રાખવા ફરમાન તેમજ નોનવેજના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. સુરતમાં સરકારી અનાદી 20 દુકાનોની દંડ ફટકારવામાં આવ્યો. પુરવઠા વિભાગની તપાસમાં 20 દુકાનોની ગેરરીતિ સામે આવી. તમામ દુકાનદારોને ₹10,000 થી લઈને 4 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો. સુરતમાં MBBS પરીક્ષામાં 5 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા. મોબાઈલમાં PDF જોઈને લખતા હતા જવાબો. કેટલાક વિદ્યાર્થી હેડફોન લગાવીને ચોરી કરતા હતા. તમામને જે તે વિષયમાં 0 માર્ક્સ આપીને ₹500નો દંડ ફટકારવામાં આવ્યો.
નવસારી નગરપાલિકા દ્વારા 2.5 વર્ષ પહેલા તળાવના ઇન્ટરલિંકિંગ માટે જાહેર કરેલા 5 કરોડના પ્રોજેક્ટની અમલવારી ન થતા પ્રજા પરેશાન. સ્થાનિકોની પાણીની સમસ્યા યથાવત. એવામાં પાલિકાએ ફરી તળાવોના બ્યુટિફિકેશન કામ કરીને લોકોને પૂરતું પાણી આપવાના આયોજનની વાતો કરી. જૂનાગઢમાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીપડિયાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો. વાડી વિસ્તારના રસ્તાનું વરસાદના લીધે થયેલા ધોવાણ મુદ્દે પત્ર લખાયો. આગામી બજેટમાં 3,000 કરોડની જોગવાઈ કરી રસ્તા બનાવવામાં આવે તેવી માંગ કરી. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાના ઐતિહાસિક ગઢની દિવાલ તોડવામાં આવતા ઇતિહાસકારો અને સ્થાનિકોમાં રોષ. ગઢ બચાવવા વઢવાણ શહેરના યુવાનો અનિશ્ચિત મુદ્દતના ઉપવાસ પર ઉતર્યા. તેમજ ગેરકાયદેસર રીતે ગઢ તોડનાર આરોપીઓની ઝડપી કાર્યવાહી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ખામનાથ પાસેની નદીમાં વેલનું સામ્રાજ્ય. રાજાશાહી વખતની ઘી નદીમાં 3 વર્ષથી સફાઈ ન થતા વેલનું સામ્રાજ્ય. પાલિકાની બેદરકારીથી લોકોનું આરોગ્ય જોખમમાં. મહેસાણાના ગાયત્રી મંદિર રોડ પરની નવજીવન સોસાયટીની હાલત તંત્રના પાપે જેલ સમાન બની. 7 વર્ષ કરતા વધુ સમયથી સોસાયટીમાં આવવા જવા માટેનો રસ્તો બંધ કરતા સ્થાનિકો પરેશાન. દાહોદના કંથાગર ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનાવેલા શૌચાલયોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામ્યજનોનો આક્ષેપ. ગામની સરકારી ચોપડી 100% શૌચાલય મુક્ત બનાવાયું હોવાનો આક્ષેપ.